હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરીએ છીએ અને આજનો ટોપિક છે 9.4. .4 માં આપણે આયુપીએસસી નામકરણ પૂરું કર્યું છે. સવર્ગ સહસંયોજક વાળાઓનું સંકીર્ણ વાળા જે આપણે સંકીર્ણ સંયોજનો હતા એનું નામકરણ જોઈ લીધું છે અને આગળના લેક્ચરમાં હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ સમઘટકતા. સમઘટકતા ઓલરેડી 11માં આવી જ ગઈ છે, ફરીથી રિપીટ થાય છે તો જોઈ લઈએ કે સમઘટકતા કેટલા પ્રકારની હોય. તો કે 2 પ્રકારની હોય છે, બરાબર. એક હોય છે અવકાશીય, એટલે કે જે ગોઠવણી કરતા હોય ને એ પ્રકારની અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. અવકાશીયના આગળ પેટા પ્રકાર 2 છે, ભૌમિતિક અને પ્રકાશીય. અને ભૌમિતિકના આગળ પેટા પ્રકાર 2 છે, સિસ અને ટ્રાન્સ. સિસ વાળામાં સવર્ગાંક 4 આવશે અને ટ્રાન્સ વાળામાં સવર્ગાંક 6 આવશે. 6 વાળામાં પણ 2 ટાઈપ છે. એક લિગેન્ડની ટોટલ 6 લિગેન્ડ હશે, પણ 4 લિગેન્ડ સરખા હશે ને 2 લિગેન્ડ સરખા હશે. અને આમાં 3:3 નો રેશિયો, એટલે 3 લિગેન્ડ સરખા અને બીજા 3 લિગેન્ડ સરખા, બરાબર. આ એક્ઝામ્પલ જોઈ લેશું. પછી છે પ્રકાશીય સમઘટકતા. એના પછી આ બંધારણીય સમઘટકતામાં 4 પેટા પ્રકાર છે: બંધનીય, સવર્ગ કોઓર્ડિનેશન, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ અવકાશીય સમઘટકતા. સૌથી પહેલા સમઘટકતા એટલે શું? તો કે અણુસૂત્ર સમાન હોય. કેવા હોય? અણુસૂત્ર સમાન હોય, પરંતુ એની જે બંધારણની ગોઠવણી હોય ને એ જુદી જુદી પ્રકારની હોય. એટલે કે જે રીતે આપણે એને ગોઠવીએ ને એ રીતે અલગ નામ મળે છે. પણ સૌથી ફર્સ્ટ ભૌમિતિક સમઘટકતાની વ્યાખ્યા લખીએ. અણુસૂત્ર કેવા હોય? સમાન હોય, બરાબર, સરખા છે, પરંતુ લિગેન્ડની ગોઠવણી જુદી જુદી છે. પરંતુ લિગેન્ડની ગોઠવણી જુદી જુદી છે. ખાલી સમઘટકતા એટલે શું? અણુસૂત્ર સમાન હોય પરંતુ રાસાયણિક અને ભૌમિતિક ગુણધર્મ જુદા જુદા હોય. ખાલી સમઘટકતાની વ્યાખ્યા શું થાય? અણુસૂત્ર સમાન પરંતુ રાસાયણિક અને ભૌમિતિક રચના જુદી જુદી હોય. આ ખાલી સમઘટકતાની વ્યાખ્યા આપી છે મેં, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ. આ સમઘટકતા સમજાઈ ગઈ કે અણુસૂત્ર સમાન જ હશે. દાખલા તરીકે હું એમ કહું કે C6H6, તો અણુસૂત્ર કયો છે? 6 કાર્બન ને 6 હાઇડ્રોજન. પરંતુ આને હું બંધારણમાં દોરું તો ગ્લુકોઝ પણ દોરી શકું અને ફ્રુક્ટોઝ પણ દોરી શકું. તો બંધારણ ચેન્જ થઈ જતું હોય. ખ્યાલ આવ્યો? એક એક્ઝામ્પલ આપ્યો મેં ખાલી. ચાલો હવે ફરીથી શું જોઈ લઈએ સમઘટકતામાં. પોઈન્ટ નંબર 1, અણુસૂત્ર સમાન પરંતુ લિગેન્ડની ગોઠવણી કેવી છે? જુદી જુદી. ખ્યાલ આવ્યો? હવે એમાં મેં શું લખ્યું છે આગળ? સિસ અને ટ્રાન્સ. તો સૌથી પહેલા આપણે સિસ સમજી લઈએ. સિસ સમઘટકતા, એમાં પણ 2 પેટા પ્રકાર કીધા ને આપણે, તો સિસ વાળું જોઈએ, બરાબર. તો હું લઈ લઉં પ્લેટિનમ, અહીંયા લઈ લઉં અમોનિયા NH3 અને Cl ને Cl લઈ લઉં. તો એ જ છે ને ટેક્સ્ટ બુકમાં. ઓકે, ચાલો હવે આપણે અહીંયા શું જોયું કે આને સિસ શું કામે કીધું? તો કે જ્યારે 2 લિગેન્ડ એક જ બાજુએ આવેલા હોય, સરખી બાજુએ, તો એને સિસ કહેવાય. શું કહેવાય? સિસ. તો અહીંયા આપણે જોઈએ કે આ અમોનિયા છે અને આ અમોનિયા છે, તો એ બંને ડાબી બાજુએ જ છે, એટલે પોતે એક જ દિશામાં આવેલા છે. એવી જ રીતે આ Cl અને Cl બે એક સાથે જ આવેલા છે, તો આને શું કહેશું આપણે? સિસ.
હવે આપણે શું કરશું તો કે એક એક લિગેન્ડ ચેન્જ કરી નાખીએ ગમે તે બાજુએથી, તો એ કેવું થઈ જશે આપણું ટ્રાન્સ. કેવું? ટ્રાન્સ. તો પ્લેટિનમ તો રહેવાનો જ છે, ખ્યાલ આવ્યો? તો અહીંયા NH3 છે તો હું અહીંયા NH3 લખી નાખું, અહીંયા Cl છે બરાબર, તો અહીંયા Cl લખી નાખું. હવે અહીંયા હું શું કરીશ, આ બંનેને ચેન્જ કરી નાખું, તો અહીંયા Cl હતું એના બદલે આ NH3 ક્યાં આવી જશે? અહીંયા. ને આ Cl અહીંયા હતું તો ક્યાં જતું રહ્યું? Cl. તો હવે તમે જુઓ ઓપોઝિટમાં સમાન જોવું હોય તો આમ થશે, આને ટ્રાન્સ કહેવાય. કેવું કહેવાય? ટ્રાન્સ. સિમ્પલ છે. જ્યારે સીસ એક જ બાજુએ ગોઠવાયેલું હોય, સરખી બાજુએ હોય, જ્યારે કોઈ પણ લિગેન્ડ સરખી બાજુએ અથવા તો સાથે સાથે ગોઠવાયેલા હોય તો એને શું કહેવાય? સીસ. અને વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ. સિમ્પલ. ઓકે. આ કઈ રચના મેં દોરી છે? સમતલીય સમચોરસ. કઈ દોરી છે? સમચોરસ. બરાબર. હવે આપણે આ કયો મેં સવર્ગાંક 4 લીધો તો? કયો લીધો તો? 4. બરાબર. તો સવર્ગાંક 4 વાળામાં મેં તમને બે વસ્તુ બતાવી છે, સીસ પણ બતાવી છે અને ટ્રાન્સ. તો આનો સવર્ગાંક શું થયું બંનેનું? 4. રીઝન તો કે 1 2 3 4 થઈ ગયા 4 બંધ. તો આ લિગેન્ડ ખ્યાલ આવી ગયો? બે પ્રકારના લિગેન્ડ છે અલગ અલગ. એક અમોનિયા નામનો લિગેન્ડ છે ને એક ક્લોરીન નામનો લિગેન્ડ છે. પણ એ જોડાય છે કોની સાથે? તો કે કેન્દ્રીય ધાતુ આયન પ્લેટિનમ સાથે. પણ આપણે શું યાદ રાખવાનું છે કે એક જ દિશામાં આવતા હોય લિગેન્ડ સાથે તો એને સીસ નામ આપવાનું. વિરુદ્ધ દિશામાં લિગેન્ડ મૂકવામાં આવે તો આપણે એને શું કહેશું? ટ્રાન્સ. સમજાઈ ગયું? સીસ અને ટ્રાન્સ. હવે કયું જોશું? સવર્ગાંક 6 વાળું. 6 માટે કઈ ભૌમિતિક રચના હોય? સમતલીય સમચોરસ દોરી શકીએ? નહીં. તો કઈ ભૌમિતિક રચના કે અવકાશીય ગોઠવણી આવે? અષ્ટફલકીય. યાદ છે ને? એટલે કે 6 લિગેન્ડ વાળું આપણે દોરીએ. CONH3Cl. ચાલો તો અહીંયા દોરું. કોબાલ્ટ વાળું લઉં. NH3 એમોનિયા 4 લઉં છું. કેટલા? 4. ઓકે. તો 1 2 3 4 આટલું. ઉપર 5મો, નીચે 6th વાળો. તો હું NH3 ને આવી રીતે ગોઠવી દઉં. NH3 અને બીજો કયો લીધેલો છે? Cl. ઓકે. Cl. થઈ ગયું અષ્ટફલકીય. આ થયું મારું ટ્રાન્સ. કેવું થઈ ગયું? રીઝન તો કે આ Cl અને Cl એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. કેવા? વિરુદ્ધ દિશામાં છે, એક સાથે નથી. અહીંયા જોવો, આમ એરો કરું તો બંને આવી જતા હતા, આમ એરો કરું તો બંને આવી જતા હતા. ખ્યાલ આવ્યો? હવે હું જો આમ એરો કરું તો અહીંયા ત્રીજું NH3 હોવું જોઈએ ને, સાથે સાથે લેવું હોય તો, પણ NH3 નથી. તો આ મારું ટ્રાન્સ થયું. હવે આપણે સીસ ડ્રો કરીએ. બરાબર. તો સીસ માટે શું થશે કે અમોનિયા 4 અમોનિયા જે જુદા જુદા ગોઠવાયેલા છે ને એ એક જ લાઈનમાં મૂકવાના. તમારી મનપસંદ લાઈન, પણ 4 આમ કરીએ ને તો લાઈનમાં આવવા જોઈએ. દોરીએ અહીંયા. CO પેલા આમ 4 દોરી લઉં. 1 2 3 4. બરાબર. ઉપર વાળું, નીચે વાળું. હવે અમોનિયા કેટલા કીધા મેં? 1. આ લિગેન્ડ છે આપણા. 1 2 3 4 અમોનિયા છે. તો આપણે એને ગમે ત્યાંથી તમે ચાલુ કરો પણ સાથે જ મૂકવાના. તમે આમથી ચાલુ કરો, આમથી ચાલુ કરો, નીચેથી ચાલુ કરો, ગમે તે બાજુથી. મારું મન એમ છે કે હું અહીંથી ચાલુ કરું. તો NH3 ખ્યાલ આવ્યો? બાકી બચ્યા 2. કયું આવશે ત્યાં? Cl. સમજાઈ ગયું? તો આ થઈ ગયું આપણું સીસ. પરંતુ આપણે આને સીસ નામ નથી આપતા સ્ટુડન્ટ્સ. આને આપણે ફેશિયલ અને મેરિડિયોનલ નામ આપીએ છીએ. કયું નામ? ફેશિયલ. તો
તો જે અષ્ટફલકીયમાં આપણું સીસ હશે ને એનું નામ આપણે શું લખવાનું? ફેશિયલ. શ છે કે સ છે? કઈ નહીં, આપણે ફેશિયલ, હું બોલું છું ને તમે યાદ રાખો, બરાબર? ફેશિયલ, બરાબર. અને ઓળું વાળું કયું છે? મેરીડિયોનલ. કયું? હા, ફેશિયલ બરાબર લખ્યું છે મેં. આગળ આવશે ફેશિયલ. ઓકે. અને મેરીડિયોનલ ઓપોઝિટ. આ જે આપણું ટ્રાન્સ છે ને, આપણે યાદ શું રાખવાનું કે ટ્રાન્સ છે, પણ એનું નામ આપણે શું લખવાનું? મેરીડિયોનલ. મેરીડિયોનલ. આવડ્યું? સમજાય છે? અને આ ખાસ અષ્ટફલકીય વાળું પૂછાય છે. હા, અને આ કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે? તો એવું કહે છે કે આપેલા આ અણુના ભૌમિતિક સમઘટકો દોરો. શું આપી દેશે? સંકીર્ણ આપી દે. આવી રીતે CO NH3 4 Cl2. આ ક્વેશ્ચન હશે. આ અણુના ભૌમિતિક સમઘટકો દોરો. શું ક્વેશ્ચન હશે? કોઈ ભી અણુ આપેલો હોય, આપી શકે ને? કોઈ ભી અણુ આપ્યો હોય ને તો સૌથી પહેલા આપણે શું વિચારવાનું? આપણે એવું વિચારવાનું કે એની પાસે લિગેન્ડ કેટલા છે. જો લિગેન્ડ આપણી પાસે 4 ને 2 6 હોય તો અષ્ટફલકીયમાં સિસ ટ્રાન્સ દોરવાનો, એટલે કે ફેશિયલ મેરીડિયોનલ દોરવાનું. પરંતુ જો એનું સવર્ગાંક 4 હશે તો તમારે કઈ રચના દોરવાની છે? સમતલીય સમચોરસ. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા આપણે ઓળખવાનું કે લિગેન્ડ કેટલા છે. એક ધાતુ આયન હશે, ધાતુ આયન સિવાયના જેટલા બી બ્રેકેટમાં હોય, ઊંઘ કરે ફર્સ્ટ બેન્ચ, તને કહું છું. અચ્છા, ચાલો, મારી ભી એવી જ છે. ફરીથી ટોપિક પર આવીએ. ભૌમિતિક સમઘટકતા એટલે શું? અણુ સૂત્ર સમાન. હવે તમને એમ થાય અણુસૂત્ર સમાન એટલે શું? તો કે આ મેં અણુસૂત્ર આપ્યું છે. શું આપ્યું છે? અણુસૂત્ર. કે કોબાલ્ટ નામનો ધાતુ આયન 1 છે, અમોનિયા 4 છે, ક્લોરીન 2 છે. તો થઈ ગયું અણુસૂત્ર સમાન. પરંતુ લિગેન્ડની ગોઠવણી કેવી છે? જુદી જુદી. તો અહીંયા પણ મેં અલગ રીતે લિગેન્ડ ગોઠવ્યા છે અને અહીંયા પણ મેં અલગ રીતે લિગેન્ડ ગોઠવ્યા છે. આ 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે કે આપેલા સંકીર્ણ, કોઈ બી સંકીર્ણ સંયોજન હોઈ શકે, પછી બહુ મગજ નહીં લગાડવાનો કે કયો છે. આપેલા સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના દોરો. પછી એવું નહીં કે સિસ ટ્રાન્સ દોરો કે ફેશિયલ મેરીડિયોનલ દોરો. એ આપણને આવડવું જોઈએ. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ અણુસૂત્ર આપેલો હોય, જો 4 હોય, સ્ટુડન્ટ્સ મેં અહીંયા લખ્યું છે સવર્ગ આંક 4 હશે તો સમચોરસ, સવર્ગ આંક 6 હશે તો ખ્યાલ આવી ગયો? આમાં પણ 2 પ્રકાર લખ્યા છે મેં. જો 4 ને 2, 3 ને 3. આપણે કયો એક્ઝામ્પલ લીધો છે? 4 2 વાળો. આ 4 લિગેન્ડ ને આ 2 લિગેન્ડ લઈ શકીએ ને? તો મેં કયો એક્ઝામ્પલ બોર્ડ ઉપર દોર્યો છે? 4:2 વાળો. હવે આમાં 3 સરખા હોય ને બીજા 3 સરખા હોય તો શું કરવાનું? એકને ઓપોઝિટ મૂકી દેવાનો. જો 4 2 વાળો જોયો ને, હવે આપણે કયો જોઈએ? 3 3 NO2. આમાં નામાં લખી નાખું. એમોનિયા 3 કરી નાખું. કેટલા? 3. અને NO2 કેટલા કરું? 3. ખ્યાલ આવ્યો? તો આ કેવા લિગેન્ડ થઈ ગયા? 3 ને 3 6 લિગેન્ડ. 6 લિગેન્ડ એટલે અષ્ટફલકીય. અષ્ટફલકીયનું સિસ દોરવું હોય તો એને ફેશિયલ નામ આપવાનું. અષ્ટફલકીયનું ટ્રાન્સ દોરવું હોય તો આપણે એને મેરીડિયોનલ નામ આપશું. તો આ 3 ને 3, તો આ 3 તો છે જ આપણી પાસે એમોનિયા. અહીંયા શું આવી જશે? NO2 NO2 NO2. ચાલો પેલા આ દોરી લેવાનું, ફેશિયલ વાળું. આવડી ગયું દોરતા? જો આમાં આ સરખા છે અહીંયા સુધી ને આ અહીંયા સુધી, એટલે આ સીસ એટલે કે આપણું ફેશિયલ થઈ ગયું.
હવે આમાં આપણે શું કરવાનું છે કે કોઈ બી એક NH3 ને કોની વડે હું રિપ્લેસ કરીશ? NO2 વડે. 2 થઈ ગયા. હવે કોઈ બી એક લઈ લઉં આમાંથી મારી ચોઈસ પ્રમાણે, કારણ કે આ તો મેં ઓપોઝિટ કરી જ નહીં છે. તો દાખલા તરીકે હું અહીંયા NO2 લખી નાખું તો આ થઈ ગયું મારું ટ્રાન્સ, એટલે કે મારું મેરીડિયોનલ. આવડે છે? સમજાય છે? ભૌમિતિક રચનામાં લિગેન્ડની ગોઠવણી જુદી જુદી હશે, અણુસૂત્ર સમાન હશે. બરાબર છે. જો આપણો સવર્ગાંક 4 હોય તો 4 જ બંધ બનવા જોઈએ. તો 4 બંધ બનવા માટે આપણે સમતલીય સમચોરસ દોરવાનું. ખ્યાલ આવ્યો? અને સમતલીય સમચોરસમાં 2 પેટા પ્રકાર બતાડવાના, સિસ અને ટ્રાન્સ. બરાબર. અને જો સવર્ગાંક 6 વાળું અણુસૂત્ર હોય તો આપણે એનું શું દોરવાનું? સિસ અને ટ્રાન્સ જ દોરવાનું છે, પણ નામ શું આપવાનું છે? સિસ વાળાને શું કહેશું? ફેશિયલ. કયું? ફેશિયલ. અને ટ્રાન્સ વાળાને શું નામ આપશું? મેરીડિયોનલ. એમાં પણ લિગેન્ડની સંખ્યા કઈ કઈ હોઈ શકે? તો કે 4:2 રેશિયો અથવા તો 3:3. એ આપણે જોઈ લેવાનું કે કયું આપ્યું છે. એટલે 1-2 એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં છે ને 1-2 આપણે કોઈ બી સંકીર્ણ સંયોજનનું ફેશિયલ મેરીડિયોનલ જોઈને કરીને જોઈ લેવાનું કે આવડે જ કે નહીં. ખ્યાલ આવે છે? પણ સિસ યાદ રાખવાનું. સિસ એટલે શું? કે એક સાથે આવવા જોઈએ. અહીંયા પણ, અહીંયા પણ. આને સિસ કહેવાય. ખ્યાલ આવ્યો? પછી આમાંથી એકને બદલી નાખો એટલે શું થઈ ગયું? ટ્રાન્સ. આને અહીંયા લઈ લઈએ અને આને અહીંયા લઈ લઈએ, થઈ ગયું ટ્રાન્સ. તો આપણું ટ્રાન્સ મળી ગયું ને. ઇઝી છે, સિમ્પલ છે, પણ ભૌમિતિક રચના આવડવી જોઈએ દોરતા. પછી તમે આ 6 એક જ લાઈનમાં દોરી નાખો, ના ચાલે. આ હંમેશા આ 2 થી થોડું ઉપર હોવું જોઈએ, આ હંમેશા આ 2 થી થોડું નીચે હોવું જોઈએ. એટલે રચના પણ દોરવાની આવે તો આપણે દોરવાની કે અણુસૂત્ર સમાન છે પરંતુ લિગેન્ડની ગોઠવણી જુદી જુદી છે. પછી સિસ દોરવાનું, ટ્રાન્સ દોરવાનું, નીચે સવર્ગ આંક લખવાનો, સાથે સાથે ભૌમિતિક રચના પણ લખવાની કે આ વાળી અષ્ટફલકીય છે ને આ સમતલીય સમચોરસ છે. ચાલો આમાં આ ટોપિક પૂરો થયો આપણો આટલો ભૌમિતિક વાળો. ભૌમિતિક સમજાઈ ગયું ને? ઓકે. ચાલો સિસની વ્યાખ્યા લખો. સિસ અને ફેશિયલ બંનેની વ્યાખ્યા સરખી જ થશે. સિસ અને ફેશિયલની વ્યાખ્યા લખાવું છું, લખો. જ્યારે એક સરખા લિગેન્ડ એક જ બાજુએ ગોઠવાય, જ્યારે એક સરખા લિગેન્ડ એક જ બાજુએ ગોઠવાય, પછી મેરીડિયોનલ અને ટ્રાન્સની વ્યાખ્યા લખો. મેરીડિયોનલ અને ટ્રાન્સ. જ્યારે એક સરખા લિગેન્ડ વિરુદ્ધ દિશામાં ગોઠવાય, ચાલો જે મેરીડિયોનલમાં હજી એક વસ્તુ બંધારણ ડ્રો કરી નાખો કે તમને આવી જ રીતે મેરીડિયોનલ ડ્રો કરવાનું. એમ મેરીડિયોનલ ડ્રો કરું છું. CO NH3 એટલે આ તમને યાદ રહેશે બરાબર કે કેવી રીતે. આને હાઇલાઇટ કરી નાખો એટલે કે આ 90 ડિગ્રી ઉપર સરખું આવવું જોઈએ. આ જે યલો ડ્રો કર્યું ને મેં, આ 90 નો ખૂણો થયો ને, થયો કે નહીં? તો અહીંયા NO2 આવશે, આ NO2 અને આ NO2. આ થઈ ગયું આપણું મેરીડિયોનલ. હવે યાદ રહેશે
હવે યાદ રહેશે તમને, બરાબર ને? આ 3:3 લિગેન્ડ છે. આ રહેવું જ જોઈએ યાદ, ઓપ્શન છે જ નહીં આપણી પાસે. હવે આનું નાનું આપણે શું દોરીએ? ટ્રાન્સ. તો NH3 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 અને NO2 NO2 NO2. ચાલો, આ શું થયું? તો કે આ NH3 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 સરખા અને આ NO2 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 સરખું. તો આ થઈ ગયું આપણું ફેશિયલ. હવે સમજાશે? જો ફેશિયલ તો દોરતા આવડી જશે. ખાસ તમારે ધ્યાન મેરિડિયનમાં રાખવાનું છે કે આ કાટખૂણો યાદ રાખવાનો કે આનો ખૂણો NO2 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 એટલે આ 3 મૂકી દીધા આપણે. પછી બાકી જે 3 બચ્યા ત્યાં NH3. સમજાય છે કે નથી સમજાતું? હા. પછી 4:2 વાળું હોય તો આ 3:3 લિગેન્ડ ડ્રો કર્યું મેં. કયું દોર્યું છે? 3:3 એટલે 3 લિગેન્ડ સરખા 3 લિગેન્ડ સરખા. 4:2 હોય તો મેરિડિયનલ કેવું આવશે? 4:2 લિગેન્ડ હોય તો ઓપોઝિટમાં આ એરો યાદ રાખવાનો. કયો? ઓપોઝિટમાં. તો આમાં ઉપર આવશે NH3, નીચે આવશે NH3. અહીંયા CN બીજું એક્ઝામ્પલ છે, CN ને કેન્દ્રમાં આવ્યું Fe. પણ આમાં તમારે શું યાદ રાખવાનું? 4:2 માં ઉપર અને નીચે સમાન, બાકી 4 સરખા. એરો યાદ રાખવાનો. આ દેખાય છે એરો યાદ રાખવાનો. કયો? ઉપર અને નીચે સરખા, બાકીના 4 ગોઠવી દેવાના. આ કયું થયું? મેરિડિયોનલ. 4:2 નું 3:3 હોય તો આ કાટખૂણો યાદ રાખવાનો. 1 2 3, બાકી જે બચ્યા ત્યાં બીજા 3. સમજાય છે? આમાં ઉપર અને નીચે સરખા, બાકી 4 સરખા. એટલે આ 4:2 થઈ ગયું. હવે આનું નાનું સીસ ડ્રો કરવું હોય તો કેવું આવે? આ ટ્રાન્સ ડ્રો કર્યું ને મેરિડિયોનલ. આનું ફેશિયલ ડ્રો કરવું હોય તો આનું સાઇનાઇડ 4 છે તો ઉપર NH3 લખ્યું જ મેં. અહીંયા CN આ 4 CN કેવા? એક સાથે. ને અહીંયા શું આવી જશે? NH3. અહીંયા આવ્યો Fe. સમજાણું? તો સીસ આવડી જશે આપણને. યાદ કયું રાખવાનું છે? ટ્રાન્સ. તો ટ્રાન્સમાં 2 વસ્તુ છે. 3:3 હોય તો આવી રીતે 90 અંશનો ખૂણો કરી નાખવાનો. કોઈ બી બાજુ એવું નહીં કે મેં આ ખૂણો લીધો તો આ જ લેવાનો. તમારે આ ખૂણો યાદ રહેતો હોય તો આ ખૂણો લેવાનો, જે ખૂણો યાદ રહેતો હોય તો. બરાબર? અને 4:2 હોય તો ઉપર અને નીચે ઓપોઝિટ વાળા. કેવા? ઓપોઝિટ. ને આ 4 કેવા? સરખા. ખ્યાલ આવ્યો? અને આનું સીસ તો દોરતા આવડે જ છે, એટલે કે ફેશિયલ દોરતા આવડે જ છે. અને આનું ફેશિયલ પણ દોરતા આવડે જ છે કે સરખી લીટીમાં દોરી નાખવાના કોઈ બી બાજુથી. તમે NH3 થી ચાલુ કરો તો બી ચાલે, તમે NO2 થી ચાલુ કરો તો બી ચાલે. આમાં પણ કોઈ પણ કાટખૂણો તમે 4 માંથી લઈ શકો. પણ કેવું હોવું જોઈએ કે 1 2, ત્રીજું નહીં ને ચોથું. આ કેવું થયું? 1 2 4. કઈ પોઝિશન થઈ? 1 2 4. ગમે ત્યાંથી તમે NO2 મૂકતા હો, અહીંયાથી મૂકો તો 1 2 4 આવશે. આમથી ચાલો તો NH3 ને 1 કીધું, આને 2 કીધું, તો ત્રીજા નંબર ઉપર નથી, ચોથા નંબર ઉપર છે. તો આ કેવું થઈ ગયું? 1 2 4. સમજાઈ ગયું? આમાં કોઈ ડાઉટ નહીં. નેક્સ્ટ આપણે લખીએ પ્રકાશીય સમઘટકતાની વ્યાખ્યા લખાવું છું. લખો, હેડિંગ કરો પ્રકાશીય સમઘટકતા. અણુસૂત્ર સમાન હોય 9.4.2. કયું ચાલુ કર્યું આપણે? 9.4.2. અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય.
અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ લિગેન્ડની અવકાશીય ગોઠવણીમાં પરંતુ લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય અને તે બે સમઘટકો ઉદ્ભવે છે અને ત્યારે બે સમઘટકો ઉદ્ભવે છે જે એકબીજાના પ્રતિબિંબ હોય, પરંતુ અધ્યારોપિત થઈ શકતા નથી. એક લાઈન છોડીને લખો. એટલે કે વ્યાખ્યા પૂરી થઈ ગઈ, હજી નોંધ કરીને. એટલે કે કિરાલિટી નો ગુણધર્મ ધરાવે છે. આવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. પછી પોઈન્ટ નંબર 1 કરીને લખો. પોલારીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશ નું કોણાવર્તન ડાબી બાજુ થાય તો લીવો, અને પોલેરીમીટર ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય તો ડેક્સ્ટ્રો, સ્મોલ ડી. લીવો અને ડેક્સ્ટ્રો. લીવો અને ડેક્સ્ટ્રોનું સમાંગ મિશ્રણ મળે તેને રેસિમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણ કહેવાય છે. રેસિમિક મિશ્રણની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર કરી દીધો મેં. નેક્સ્ટ વ્યાખ્યા લખો. બહુદંતીય લિગેન્ડ, સ્ટાર કરીને, બહુદંતીય લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાય ત્યારે બહુદંતીય લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાય ત્યારે
ચક્રીય સંયોજન જોવા મળે છે ત્યારે ચક્રીય સંયોજન જોવા મળે તેને કિલેટ કહેવાય. રિપીટ કરું છું, બહુદંતીય લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાય ત્યારે ચક્રીય સંયોજન જોવા મળે જેને કિલેટ કહેવાય. અંડરલાઈન કરો કિલેટ. એ કિલેટની વ્યાખ્યા લખાવી મેં. ચાલો એક્ઝામ્પલ લખું છું. પ્લેટિનમ EN EN EN. તો જો આપણે શું કીધું છું કે બહુદંતીય લિગેન્ડ હોય. બહુદંતીય એટલે કેવા? તો કે એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષડદંતીય બધા જ આવી ગયા. એ બધાને આપણે શું કહીએ? બહુદંતીય. તો આપણે કયું લિગેન્ડ લેવાનું છે? બહુદંતીય. અને સંયોજન કેવું દેખાય? તો કે ચક્રીય, આ પ્રકારનું. આને ચક્રીય કહેવાય. ખ્યાલ આવ્યો? EN તો કેટલું મોટું છે? ઇથિલિન 1,2 ડાયમાઇન, બરાબર ને? તો આખું નથી લખ્યું મેં, એનું શોર્ટકટ લખ્યું EN. પણ આ જે જોવા મળે એને શું કહેવાય? ચક્રીય. અને આ ચક્રીય જોવા મળે એને શું કહેવાય? કિલેટ. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કીધું કે આનું પ્રતિબિંબ છે. કેવું છે? પ્રતિબિંબ. તો હું અહીંયા દોરીશ અરીસો. આ મેં અરીસો રાખ્યો છે. શું રાખ્યું છે? પેલા સમજી લઈએ પછી નોટ ડાઉન કરજો. અરીસો. તો આ કેવું દેખાશે અરીસામાં? આને આપણે અરીસો વિચારવાનો છે. તો પ્લેટિનમનું કેન્દ્રમાં પ્લેટિનમ રહેવાનું જ છે, નહીં રહી? રહેશે ને? બોર્ડ ઉપર ધ્યાન આપીએ. ચાલો હવે આ બંને આ બાજુએ છે. તો અરીસો અહીંયા રાખ્યો હોય, આ હાથ મારો અરીસો છે, તો મને આ નજીક દેખાશે ને? ખ્યાલ આવ્યો? તો આ EN ક્યાં દેખાશે? અહીંયા. આ EN ક્યાં દેખાશે? અહીંયા. નજીક દેખાય ને અરીસામાં. આ EN ક્યાં દેખાશે? ઓપોઝિટ. તો આ EN મને દેખાશે અહીંયા. પ્રતિબિંબ દોરતા શીખડાવું છું, બરાબર છે? હું એમ કહું કે મારો એ ડ્રો કર્યો તો આનું પ્રતિબિંબ કેવું આવશે? તો કે આવું જ આવશે ને. આને કિલેટ નો કહેવાય, બરાબર? હવે હું દોરું E ફોર એલિફન્ટ, હે ને? તો આનું પ્રતિબિંબ કેવું આવશે? આવું આવશે. ખ્યાલ આવે? આટલું તો સમજાણો ને? ઓકે. ચાલો હવે આનો પ્રતિબિંબ ડ્રો કરીએ તો આવું. આનું પ્રતિબિંબ દોર્યું. પરંતુ શું કીધું મેં? પરંતુ તે એકબીજા ઉપર આમ અધ્યારોપિત થતું નથી. અધ્યારોપિત એટલે શું? કે આ મારો એક હાથ છે, બરાબર? હું અહીંયા વચ્ચે અરીસો રાખી દઉં, રાખી શકું? તો આ મારો બીજો હાથ છે, તો આ આનું પ્રતિબિંબ થયું. જોવો, વિચારો. થાય? આ અંગૂઠો આ બાજુ, તો અહીંયા વચ્ચે અરીસો હોય તો આ અંગૂઠો આ બાજુ જ આવે ને? તો આ મારું શું દેખાડું? પ્રતિબિંબ છે. આ હાથનું પ્રતિબિંબ આ. હવે મારે શું કરવાનું છે કે એકબીજા ઉપર અધ્યારોપિત કરવાના છે. તો અધ્યારોપિત એટલે શું? કે આ હાથની છાપ આ આવી છે, આ છાપને મારે આની ઉપર મૂકવાની છે. કેવી મૂકવાની? આની ઉપર. તો આ બે અંગૂઠા વધી પડ્યા. ધેટ મીન્સ કે આ અધ્યારોપિત નથી. હજી એક એક્ઝામ્પલ વાળું જ લઉં. આનું પ્રતિબિંબ આ છે, બરાબર? હવે આ બંનેને મારે મિક્સ કરવાના, એટલે કે એકબીજા ઉપર શું કરાવવું? અધ્યારોપિત કરાવું છું. તો આનું અધ્યારોપિત હું ક્યાં ડ્રો કરું? અહીંયા નીચે ડ્રો કરું કે આ હતું, હે ને? આ ડ્રો કર્યું ને? હવે આ પણ ડ્રો કરવાનું મારે એની ઉપર. તો કેવું આવશે? આવું. તો આપણને દેખાય છે? નથી દેખાતું. ધેટ મીન્સ કે આ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. અને જ્યારે સ્ટુડન્ટ્સ એકબીજા ઉપર અધ્યારોપિત નહીં થાય એને આપણે કિલેટ અથવા તો કિરાલિટી કહેવાય. શું કહેવાય? કિરાલિટી. ખ્યાલ આવ્યો? કિરાલિટી એટલે શું? સમજાય છે? હજી એક એક્ઝામ્પલ લઈએ અધ્યારોપિત વાળું. થઈ જાય એવું. કયા આલ્ફાબેટ થાય? M. આનું એમનું એમ જ થાય ને? આ બંનેને હું અધ્યારોપિત કરું તો થશે M, ને આમ ઊંધેથી દોરું તો પણ M. ધેટ મીન્સ કે આ એકબીજા ઉપર કેવું થઈ ગયું? અધ્યારોપિત થઈ ગયું. થઈ ગયું ને? હા. તો આને શું કહેવાય? અકિરાલ. કેવું?
અકિરાલ, કારણ કે આ કિરાલ નથી, ખ્યાલ આવે, કિલેટ નથી અથવા તો કિરાલ નથી, કિરાલિટી બતાવતું નથી. તો આ કેવું છે તો કે આને અને આને જ્યારે મિક્સ કરવામાં આવશે તો તમે ધ્યાનથી જુઓ, આ બાજુએ 2 છે, આ બાજુએ 1 છે, આ આખું ઉપાડીને હું ક્યાં 2 મૂકી દઉં, આની ઉપર મૂકી દઉં, એટલે કે મેં શું કર્યું, અધ્યારોપિત. તો આ 2 કઈ બાજુ છે, ડાબી બાજુએ છે, તે ક્યાં આવશે, અહીંયા. તો આ ઇમેજ મને કેવી દેખાશે, EN EN EN, પીટી નું પીટી જ રહેવાનું છે, પછી એમને કે મેડમ પીટી ક્યાં ગયું, બરાબર. તો આ અધ્યારોપિત થતું નથી. અને જ્યારે સ્ટુડન્ટ્સ એકબીજાના પ્રતિબિંબ અધ્યારોપિત નહીં થાય તો એને આપણે શું કહેશું, કિરાલિટી. હવે સમજાણું કિરાલિટી એટલે શું? ઓકે, પછી બસ આટલું જ છે પ્રકાશીય. હવે પ્રકાશીય સમઘટકતાની વ્યાખ્યા મેં લખાવી હતી ને, એ હું પાછી રિપીટ કરું છું. અણુસૂત્ર સમાન હોય, અહીંયા જોવો બોર્ડ ઉપર, અણુસૂત્ર સમાન જ છે, પીટી પીટી EN 3 સમાન. ઓકે, બંધારણીય સૂત્ર સમાન, બરાબર ને? બંધારણીય સૂત્ર કેવા છે, સમાન. કે આમાંય ચકેડું વાળું ચક્રીય આવ્યું, આમાં બી ચક્રીય આવ્યું કે નહીં? તો બંધારણીય કેવું છે, સમાન. બંધારણીય એટલે શું? તો કે આકાર, શેપ, ભૌમિતિક રચના સરખી જ છે. ઓકે, પરંતુ લિગેન્ડની અવકાશમાં ગોઠવણી જુદી જુદી છે, બરાબર. લિગેન્ડ કયા છે? EN લિગેન્ડ છે ને પ્લેટિનમ આપણો કેન્દ્રીય ધાતુ આયન છે. લિગેન્ડની ગોઠવણી જુદી જુદી છે તો 2 સમઘટકો ઉદ્ભવે છે. કેવા? 2. અને એ બંને સમઘટકો, આ સમઘટક નંબર 1, આ સમઘટક નંબર 1 ને આ સમઘટક નંબર 2, અને આ બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબ છે. ખ્યાલ આવ્યો? કેવા? એકબીજાના પ્રતિબિંબ છે, પરંતુ શું એકબીજા પર અધ્યારોપિત થતા પ્રતિબિંબ તો છે જ ને. હવે આને અરીસામાં જોઉં તો આવું જ દેખાશે, ને આને અરીસામાં મોઢું બતાવ્યું તો આવું જ દેખાશે. એટલે કે એકબીજાના પ્રતિબિંબ તો છે જ. કોઈ બી વસ્તુ પ્રતિબિંબ તો હોય જ, હોય ને? કોઈ પણ સમઘટકતા એવી નથી પ્રતિબિંબ નહીં હોય, કારણ કે એને આમ અરીસો રાખીને જો દેખાવાનું જ છે ને. કે અરીસામાં કહેશે ના હું નહીં બતાવું, દેખાય ને? તો એકબીજાના પ્રતિબિંબ છે, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો તેને શું કહેવાય? પ્રકાશીય સમઘટકતા. હવે જ્યારે પોલારીમીટર નામનું એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, પોલારીમીટરમાંથી એક ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે છે. દાખલા તરીકે હું ટોર્ચ લઈ લઉં ને ટોર્ચમાંથી જો પ્રકાશ બહાર નીકળતો હોય તેને હું શું કહીશ? ધ્રુવીભૂત પ્રકાશ. એકચ્યુઅલી આ વસ્તુ ફિઝિક્સમાં આવે છે. કેમાં આવે? ફિઝિક્સમાં થોડી ડિટેલમાં આવે છે, પણ હું તમને કહી દઉં. પ્રકાશ જ્યારે ટોર્ચની બહાર નીકળે છે, એ ધારી લેવાનું કે આ મારી ટોર્ચ છે, આમાંથી પ્રકાશ નીકળે છે. તો પ્રકાશ કેવો છે? તો ખાલી એક કિરણને હું દોરીને બતાવું ને તો એ પ્રકાશ કેવો હોય? તો કે બધી જ દિશામાં ફેલાતો હોય. કઈ? બધી જ દિશામાં. પ્રકાશનું તો શું હોય? તમે ટોર્ચ ચાલુ કરો તો બધી જ દિશામાં ફેલાઈ શકે ને. ખ્યાલ આવે છે? સૂર્યની કિરણ આવતી હોય, સૂર્યમાંથી કિરણ આવે છે તો એક જ દિશામાં જાય છે? નહીં. કઈ દિશા હોય છે? બધી બાજુએ. ઓકે, તો હવે આપણે વચ્ચે શું મૂકશું? તો કે પ્રિઝમ મૂકશું, અથવા તો આપણે પોલારીમીટર નામનું એક સાધન મૂકશું. શું મૂકીએ? આ બધી બાજુએ મેં આ સૂર્યપ્રકાશની એક જ કિરણ સમજાવી છે કે ઈ કિરણ ગમે તે બાજુ જઈ શકે, પૃથ્વી બાજુ બી આવી શકે, પ્લુટો બાજુ બી જઈ શકે. ખ્યાલ આવી ગયો? તો હવે આને મારે એક જ દિશામાં આવે એવું કરવું હોય તો શું કરવાનું? તો કે મારે વચ્ચે એક સાધન મૂકવાનું જે માનવે બનાવેલું છે, આપણે બનાવેલું છે. એ સાધનનું નામ શું છે? પોલારીમીટર. જેનું કામ શું છે? આ પ્રકાશને કેવો કરે? ધ્રુવીભૂત પ્રકાશ. એટલે કે એક જ દિશામાં આવે ને એવું. તો હું અહીંયા પ્રિઝમ દોરું. ચાલો ને, પ્રિઝમ દોરું, અથવા તો પ્રિઝમ જોયો છે કાચનો? પ્રિઝમ, બરાબર. ઓર
આ હું આને પોલારીમીટર નામનું સાધન, આ પોલારીમીટર છે ને એ 1 માર્ક્સમાં પૂછાય છે કે પ્રકાશને આમ ધ્રુવીભૂત કરવો હોય અથવા તો લીવો કે ડેક્સ્ટ્રો કરવો હોય, કોણાવર્તન કરાવવું હોય પ્રકાશનું, તો કયું સાધન વપરાય? પોલારીમીટર. તે નામ યાદ રાખવાનું. ઓકે, હવે આમાંથી જ્યારે આ પાસ થશે ને તો એ કેવો થઈ જશે? આવો. એની આ જે બધી જ દિશામાં જતી કિરણો છે એને આ શું કરશે? કંઈક જાદુ કરશે અને એ કેવું થઈ જશે? એક જ દિશામાં આગળ વધશે. ખ્યાલ આવ્યો? તો એ સાધનનું નામ શું છે? પોલારીમીટર. જે પ્રકાશને શું કરે છે? એક જ દિશામાં આગળ વધારવા માટે એને કોણાવર્તન કરાવી નાખે, એની એંગલ ચેન્જ કરી નાખે. ખ્યાલ આવ્યો? હવે જ્યારે મેં લખાવ્યું છે લીવો અને ડેક્સ્ટ્રો, તો જ્યારે પોલારીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય, તો ડાબુ એટલે ઇંગ્લિશમાં કહીએ લેફ્ટ, લેફ્ટ કહીએ ને, લેફ્ટ ઉપરથી આપણે નામ યાદ રાખશું લીવો. કયું? લીવો. અને જમણી બાજુ થતું હોય તો ડેક્સ્ટ્રો. તમને ખ્યાલ આવ્યો? જ્યારે આ પ્રકાશનું હવે સમજાય તો હું આને એમ કહું, તો આ થઈ ગયું ડાબી બાજુએ. કેવું થઈ ગયું? ડાબી બાજુ. તો આને હું શું કહી દઈશ? લીવો. ઓર હવે જમણી બાજુ દોરી બતાવું. આ પ્રકાશનું કોણાવર્તન કયું થયું? જમણી બાજુએ. તો આને હું કહી દઈશ ડેક્સ્ટ્રો, સ્મોલ ડી, જમણું. સમજાઈ ગયું? તો આપણો પ્રકાશીય સમઘટકતા પૂરું થયું. પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો કે અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન હોય છે અને એના બે સમઘટકો મળે છે અને એ બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબિત હોય છે, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. ઓકે, પછી જ્યારે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી તો આપણે એને કિરાલ કહેશું, અથવા તો શું કયો શબ્દ હતો? કિલેટ. ખ્યાલ આવી ગયો? કિરાલ એટલે કેવા? આવા સિમ્પલ હોય ને એને કિરાલ કહેવાય. સમજો, જ્યારે ચક્રીય આવે ને તો આપણે એને કિલેટ નામ આપ્યું છે. સમજાય? તો આપણે ઉદાહરણ ચક્રીય વાળું લીધું છે ને એટલા માટે આપણે એને કિલેટ કહેશું. શું કહેશું? કિલેટ. સમજાય છે? આ વસ્તુ પણ આવશે ચેપ્ટરમાં. હા, ઓકે. પણ પાછા અહીંયા આવી જાય, એકબીજાના પ્રતિબિંબ તો છે જ, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. ખ્યાલ આવ્યો? ઓકે. આને આપણે કિલેટ નામ શું કામ આપ્યું છે? ચક્રીય છે એટલે. જો આવું સાદું હોય તો કિરાલ. કેવું? કિરાલ. અને જ્યારે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય તો કેવા થશે? અકિરાલ અથવા તો અકિલેટ. ઓકે, હવે કોઈ ડાઉટ? ચાલો પછીનો ટોપિક શું હતો આપણો? ડેક્સ્ટ્રો અને લીવો વાળો. તો મેં તમને શું સમજાયું કે પોલારીમીટર નામનું એક સાધનનો શોધ કરવામાં આવી છે સાયન્ટિસ્ટ દ્વારા, અને એનું કામ શું છે? તો કે જ્યારે પ્રકાશ બધી જ દિશામાં ફેલાતો હોય, બરાબર, એને ઈ પ્રકાશને પોલારીમીટર નામના પડદામાંથી પસાર કરવામાં આવે તો એ પ્રકાશ કેવો થઈ જાય છે? એક જ દિશામાં આગળ વધે છે, એક જ દિશામાં ભ્રમણ કરે છે. એટલે એકબીજાથી 180 ડિગ્રીનો કાટખૂણો રાખશે. આ જો 180 ડિગ્રીનો એંગલ જાળવી રાખે છે. આ કેવો એંગલ હતો? આ એકબીજાને 90 હોઈ શકે, આ ઓછું, આ ઓછું. એટલે આ કોણાવર્તન કેવું થતું હતું? અલગ અલગ હતું ને. આ જો 180, બધી જ લીટી સીધી એટલે 180 થઈ ગયો કે નહીં? ઓકે. તો આને ભ્રમણ કરાવ્યું. કોનું ભ્રમણ કરાવ્યું? પ્રકાશનું ભ્રમણ કરાવ્યું. હવે બે વસ્તુ છે એમાં પણ. જ્યારે આ પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુએ કરવામાં આવે, ડાબી બાજુ નેચરલી થતું હોય, હા, બે રીતે થશે, કાં તો ડાબે થશે કાં તો જમણે થશે. જો પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ થતું હોય તો આપણે એને લીવો કહેશું. યાદ રાખવા માટે ડી ફોર ડાબુ, ડાબાને ઇંગ્લિશમાં શું કહેવાય? લેફ્ટ કહેવાય. લેફ્ટ ઉપરથી નામ યાદ રાખશું, લીવો રોટેટરી. રોટેટરી એટલે રોટેટ થાય. તો આપણે લીવો નામ આપ્યું તો આપણે લીવો યાદ રાખીએ. આખું શબ્દ આપ્યો હોય તો લીવો રોટેટરી લખવાનું, બરાબર. અને એનું જો કોણાવર્તન જમણી બાજુ હોય એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થતું હોય તો ડેક્સ્ટ્રો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થતું હોય તો
લીવર। ખ્યાલ આવી ગયો? તો આપણે આજે બે ટોપિક કવર કર્યા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, બરાબર? ઓકે, તો લેક્ચર પૂરો કરીએ। થેન્ક યુ।